કેમ છો બધા? મજામાં જશો, પણ આપણે મજામાં નથી. તમને ખબર જ છે કેમ કે આપણી ગાડી આપણે અમદાવાદથી સુરત ગયા હતા, સુરત ગયા એટલે આપણી ગાડી બગડી હતી ને આપણી ગાડીમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો હતો. તો શું પ્રોબ્લેમ આવ્યો તો જણાવો એ પહેલાં તમને બધાને કહી દઉં કે આજે BS6 ગાડીઓ છે, જે પણ BS6 ગાડીઓ આવી છે એમાં જે એક રીજનરેશનનું ઓપ્શન આપ્યું છે એ તમારે અમુક કિલોમીટર હાલ્યા પછી ટોટલી જ BS6 જેમ કે 1.3, 1.7, 2.0 આ બધી જ ગાડીમાં 8 ફૂટ, 9 ફૂટ, 10 ફૂટ બધી જ ગાડીઓમાં એ રીજનરેશનનું એક જે ઓપ્શન આપ્યું છે. જૂની ગાડીઓ જેવું નથી કે સ્વિચ દબાઈ રીજનરેશન તમે કરી શકો. આ ગાડીમાં કંઈક અલગ સિસ્ટમ છે કે મીટરમાંથી ડાયરેક્ટ રીજનરેશન થાય છે. કદાચ મીટરમાંથી ના થાય તો બીજું એક એવું ઓપ્શન છે કે તમે રીજનરેશનની લાઇટ આવે એટલે તમે એક ધારી 60ની સ્પીડે 20-25 કિલોમીટર આપો એટલે રીજનરેશન થઈ જાય, પણ એમાંય થતું નથી. પછી તમારે ગાડી ઊભી રાખીને સ્વિચથી મીટરમાંથી કરવું પડે છે રીજનરેશન એમાંય નથી થતું. તો ના થાય તો તમારે મહિન્દ્રાના શોરૂમમાં જઈને યા તો પછી કોઈ પણ ગેરેજવાળા પાસે જઈને કમ્પ્યુટર લગાવીને એનાથી રીજનરેશન કરવું પડે છે. અને જો તમે રીજનરેશન ના કરશો તો તમારા સાયલેન્સરમાં કાર્બન છે અને સૂટમાસ ભરાઈ જશે, તો બધું ચોકઅપ થઈ જશે. તો એના માટે રીજનરેશનનું ઓપ્શન આપ્યું છે કે એક અલગ સિસ્ટમ છે. જૂના મોડલ જેવું નથી ડાયરેક્ટ બધું જે કાંઈ કચરું હોય ધુમાડા પેટે બહાર નીકળી જાય. આ કેવું છે, અંદર જમા થઈ જાય ને ભરાઈ જાય પછી તમારે એને સાફ કરવાનું હોય છે. એના માટે રીજનરેશન આવે છે. આપણી ગાડીમાં પ્રોબ્લેમ આવ્યો તો રીજનરેશનનો, તો રીજનરેશન આપણે જે 2-3 વાર કરી હતી પછી પાછું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હતો. પણ હમણાં પાછી આપણે રીજનરેશનની લાઇટ આવી હતી અમદાવાદ જતા વખતે, તો આપણે 2 થી 3 વખત રીજનરેશન કર્યું. રીજનરેશનમાં જાય એટલે અડધો કલાક એક જ ધારી ગાડી ઓટોમેટિક રેસ થાય અને જેટલો પણ કાર્બન હોય, ધુમાડો, સૂટમાં જે પણ હોય એ બધું નીકળી જાય બહાર. તો પછી રીજનરેશનની લાઇટ જતી રહેવી પડે, પણ રીજનરેશનની લાઇટ જતી નથી. હું તમને હમણાં બતાવું. તો તમારી કોઈ ગાડીમાં પ્રોબ્લેમ આવે તો રીજનરેશન કેવી રીતે કરવું એ હું તમને હમણાં શીખવાડી દઉં છું, જેને ના ખબર હોય એના માટે. બાકી જેને ખબર હોય એને તો ખબર છે કે રીજનરેશન આ BS6 ગાડીમાં કેવી રીતે કરી. આ ગાડીમાં રીજનરેશનનો જે પ્રોબ્લેમ છે એ ખાસા ટાઈમથી છે. રીજનરેશન આવતું હતું, આપણે ગાડી રીજનરેશન કરી દેતા હતા, પણ રીજનરેશન થતું નથી. એના લીધે આપણી ગાડીનું સૂટમાં એટલું ભરાઈ ગયું છે ને કે ગાડી મારી 30થી ઉપર જતી નથી. મિત્રો, જો તમારી ગાડી રીજનરેશન માંગે છે તો તમારે તરત જ સાઈડમાં કરી અને રીજનરેશન કરી દેવાની છે. જો તમે રીજનરેશન નહીં કરો, સૂટમાં વધારે ભરાઈ જશે, કાર્બન વધારે ભરાઈ જશે, તો તમારે EGR ખોલાવવું પડશે, EGR સાફ કરાવવું પડશે, સાયલેન્સર સાફ કરાવવું પડશે અને મોટો ખર્ચો આવી શકે છે. તો તમારે રીજનરેશન કઈ રીતે કરવું એ હું તમને આગળ બતાવી દઉં છું. તો આપણી જે ગાડી છે એમાં પ્રોબ્લેમ એ જ આવ્યો હતો કે રીજનરેશન કરી હતી એવું નથી. આપણે એક નહીં લગભગ 5 વાર રીજનરેશન કરી. તો રીજનરેશન આપણે કરીએ એટલે બધું બહાર નીકળી જાય, પણ આપણી ગાડીમાં રીજનરેશન થાય છે, પણ એ જે બધું બહાર નીકળવું જોઈએ એ નથી નીકળતું. કચરો જે કહેવાય છે કે કાર્બન છે, સૂટમાં છે, ધુમાડો જે છે એ સાયલેન્સરનો બહાર નથી નીકળતો. એના લીધે શું થયું છે કે આપણી ગાડીની સ્પીડ 30ની ઉપર જતી નથી. ગમે એટલું એક્સિલેટર આપું તો એક્સિલેટર છોડી દેશે, ગિયરમાં નાખું તો ગાડી હાલતી નથી, રેસ છોડી દેશે એટલે RPM જ છોડી દેશે એટલે આપણી ગાડી હાલશે નહીં. 30થી ઉપર જતી નથી ગાડી. અને જો વધારે મેં આમાં ચલાવી હોત તો ને વધારે જો કાર્બન ભરાઈ જાય તો એકદમ ચોકઅપ થઈ જાય. સાયલેન્સરમાં તકલીફ આવવાની થોડો બીક હતી એટલે આપણે પછી શું કર્યું કે સુરતથી અમદાવાદ ગાડીની વાહે બાંધીને લઈ આવ્યા. તો હાલો તમને બતાવી દઉં કે રીજનરેશન આવે ત્યારે કઈ રીતે ગાડી રીજનરેશન માંગે છે અને રીજનરેશન કેવી રીતે તમારે ઊભા રહીને કરવી, ગાડી ઊભી રાખીને. તો તમારે શું કરવાનું છે, ગાડી એવી ખુલ્લી જગ્યામાં, ધારો કે પબ્લિક એરિયામાં નહીં, એ ક્યાંક ખુલ્લી જગ્યાએ જ્યાં તમને અડધો કલાક કોઈ ગાડી હટાવી ના પડે કે કોઈને અહીંયા કંઈ ડિસ્ટર્બ થાય એવું ના હોય એવી જગ્યાએ તમારે ગાડી લગાવી દેવાની છે. અને રીજનરેશન કેવી રીતે માંગશે હું તમને બતાવું કે રીજનરેશન જ્યારે તમારી ગાડી આવશે, ચાલુ હશે કે ઊભી હશે, તો આ રીજનરેશન લખેલી લાઇટ આવશે અથવા તો આ વાળી લાઇટ આવશે જ્યાં લબક જબક થાય છે ને એ. તો અને સાયલેન્ટ પણ વાગશે. કઈ રીતનું વાગશે જો હું તમને બતાવું. એ જુઓ આ રીતે સાયલેન્ટ અત્યારે મારે નથી વાગતું પણ તમારે વાગશે. તો તમારે એના માટે રીજનરેશન આ જો લાઇટ આવી જાય એટલે તમારે તરત જ ગાડી સાઈડમાં કરી દેવાની છે, ક્યાંય આગી પાછી કરવાની નથી. અને શું કરવાનું છે હું તમને સમજાવી દઉં. પહેલાં તો તમારે હેન્ડબ્રેક ચડાવી દેવાની છે. હેન્ડબ્રેક ચડાવીને ગાડીને કરવાની છે ન્યૂટન કરીને ગાડીને કરવાની છે ચાલુ. 1 મિનિટ આપણે ગાડી ચાલુ કરીએ. ચલો, આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે. તો આ જુઓ, આ જે તમારે મીટરની જે સ્વિચ છે ને, જે તમે કિલોમીટર બદલાવો છો એ વાળીને દબાવવાનું છે 1 થી 2 વાર. અત્યારે આપણી ગાડીમાં અહીં પોઈન્ટ આવતા નથી. આપણે બંધ કરીને પાછી ચાલુ કરીએ. શું થાય છે હમણાં જોઈએ. જો આ તમે જોઈ શકો છો કે કોડ આવી ગયો મીટરમાં. જે કોડ આવી ગયો ને એ રીતનો કોડ આવશે. તમે અહીંયા ક્લિક કરશો ને, જો આ રીતે જે કિલોમીટર બદલે છે ને ત્યાં આગળ આ જો કોડ આવ્યો. એક જ મિનિટ. આ જો આ જે કોડ આવ્યો લબક જબક થાય એટલે તમારે શું કરવાનું છે, સ્વિચને દબાઈ રાખવાની છે. આ રીતે દબાઈ રાખવાની છે. ગાડી ચાલુ રાખીને તમારે કરવાનું છે. જો આ જે વસ્તુ આવી ને, બીજો નીચે જે ટાઈમ બતાવતો ત્યાં બીજો કોડ આવી ગયો. એ કોડ આવશે ને એટલે ગાડી તમારી ઓટોમેટિક રેસ થશે. ગાડી ઓટોમેટિક
હા જો આ 5 નંબર આવ્યો ને એટલે ગાડી રીજનરેશનમાં જતી રહી. જો આ જો કોડમાં નીચે 5 લખેલું આવી ગયું હતું. એ તમારી ગાડી ઓટોમેટિક રેસ કરશે કમ્પ્લીટ 30 મિનિટ, એટલે કે અડધો કલાક કમ્પ્લીટ ઓટોમેટિક ગાડી રેસ થશે. અને જેટલું પણ કાર્બન જમા થયું હશે, જેટલો બી શૂટ માસ તમારા સાયલેન્સરમાં કે ઇઝીઆરમાં ભરાયો હશે, બધો બહાર નીકળી જશે. તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ગાડી સાઈડમાં કહીને અડધો કલાક રાહ જોવાની છે, અને રાહ જોયા પછી તમારી ગાડી ઓટોમેટિક શાંત પડી જાય એટલે ગાડી તમારે બંધ નથી કરવાની. તમારે જોવાનું છે કે આ લાઇટો જે બે આવે છે રીજનરેશન ને એક આ જે આ વાળી, એ લાઇટ જતી રહે તો કોઈ ટેન્શન નથી. અને જો લાઇટ બંધ ના થાય તમારે શું કરવાનું છે, ગાડી બંધ કરવાની છે અને પછી થોડી વાર રહીને પાછી ચાવી ચાલુ કરીને ગાડી ચાલુ કરવાની છે, તો લાઇટો જતી રહેશે. ના જઈને ચાલુ રહે તો પછી તમારે શોરૂમમાં કે ગેરેજમાં લઈ જવી પડશે, તો તમારી ગાડીમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, રનિંગ ગાડીમાં ક્યાંય પણ તમારે રીજનરેશન આવે એટલે તમારે ગાડી તરત જ સાઈડમાં કરી દેવાની છે. તરત જ આ રીજનરેશનનું જે ઓપ્શન છે એ કરી નાખવાનું છે, બરાબર, જે મેં તમને સમજાવ્યું. બાકી તો જેટલી પણ માહિતી મને ખબર હતી એટલી મેં તમને આપી છે, બાકી જોઈ લેજો. તો મેં તો ઘણીવાર રીજનરેશન માંગતી હતી ગાડી, એટલે ઘણીવાર રીજનરેશન કરી હતી, પણ આ વખતે રીજનરેશન કર્યા પછી પણ આ વસ્તુનો પ્રોબ્લેમ સોલ્વ થયો નહીં. રીજનરેશન કરું ને તો આ લાઇટ ચાલુ જ રહેતી હતી આપણી ગાડીમાં. જેટલી વાર લગભગ 5-6 વાર રીજનરેશન કરી પણ લાઇટ જતી જ નહોતી, ચાલુ રહેતી હતી. એનો મતલબ કે રીજનરેશનમાં ગાડી જતી હતી પણ રીજનરેશન થતી નહોતી. તો એના માટે આપણે પછી ગેરેજમાં બતાવ્યું પણ કે વાંધો નહીં, આટલો ફેરો કરીને આવો, ચલાવો, કંઈ પ્રોબ્લેમ લગભગ તો ના આવે. પણ આવી ગયો, જોઈએ હવે શું નીકળે છે. તો મળીએ બીજા વિડીયોમાં. તમારા જો તમને આ વિડીયો કામનો લાગ્યો હોય, માહિતી તમને પૂરતી મળી ગઈ હોય તો કોમેન્ટ કરી દેજો, અને આ વિડીયો તમારા ગાડીવાળા ભાઈબંધને શેર કરી દેજો, જેથી કરી એ મોટા ખર્ચામાં ના ઉતરે અને એમને પણ આ રીજનરેશન ના ખબર હોય તો ખબર પડે. અને તમને કોઈને કંઈ આના કરતાં વધારે માહિતી ખબર હોય તો નીચે કોમેન્ટ કરી નાખજો, આપણે બીજા વિડીયોમાં કહી દઈશું. જેટલી મને ખબર હતી એટલી મેં તમને કીધી છે. તો મળીએ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. ત્યાં લાવી દીધી ગાડી ગેરેજમાં, તમે જોઈ શકો છો. તો રાતે આપણે ગાડી સુરતથી ટોચન જઈને અમદાવાદ લાવ્યા. આપણી ગાડી રીજનરેશનમાં જતી હતી. રીજનરેશનના લીધે રીજનરેશન ક્લિયર થતું નહોતું, એટલે આપણી ગાડીમાં પ્રોબ્લેમ આવ્યો હતો. આપણી ગાડી 30થી વધારે હાલતી નથી. હવે જોઈએ, આપણે ગેરેજમાં લાવી દીધી, તમે જોઈ શકો તો ગેરેજમાં આવી ગયા. તો હવે શું પ્રોબ્લેમ નીકળે છે જોઈએ. કમ્પ્યુટર લગાવીને ભાઈ ચેક કરે છે. મારા તો તબકારા તેજ થઈ ગયા. તો મિત્રો ચેક કર્યા બાદ એવો રિયાઝભાઈનું કહેવાનું એવું હતું કે તમારી ગાડીમાં થોડોક વાયરિંગનો પ્રોબ્લેમ છે, કંઈક રિલે ઉડી ગયું છે. અને બીજી વસ્તુ કે તમારા ઇઝીઆરમાં કાર્બન જામી ગયું છે, તમારે ઇઝીઆર ખોલાઈને કાર્બન સાફ કરાવવું પડશે, પછી જ આ રીજનરેશનનો પ્રોબ્લેમ સોલ્વ થશે. તો પછી આપણી ગાડીમાં રીજનરેશનનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ઇઝીઆર સાફ કરાવવું પડ્યું હતું, ને થોડો ઘણો ખર્ચો થયો હતો, ને એક વાયરિંગના પ્રોબ્લેમમાં એક રિલે જતું રહ્યું. વિડીયોને કરી દેજો શેર ને લાઇક ને સબસ્ક્રાઈબ.